ભારતની જનગણના 2027 અંતર્ગત પોરબંદરમાં સ્વગણતરી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહાનગરપાલિકાના તંત્રએ પત્રકારો માટે સ્વગણતરી અભિયાનનું આયોજન કર્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં પત્રકારો જોડાયા હતા અને સ્વગણતરીનું મહત્વ, ઘરની યાદી, ડિજિટલ પોર્ટલ વગેરેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પત્રકારોએ પણ પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન પોર્ટલ ઉપર જઈને જાતે પોતાની વિગતો અપલોડ કરીને સ્વગણતરી પ્રક્રિયામાં સહભાગિતા નોંધાવી હતી. મારું નામ ચેતન વિસાણી છે. પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 13માં હું ચાર્જ ઓફિસર તરીકે ડ્યુટી બજાવું છું. તારીખ 17/5/2026 થી 31/5/2026 સુધી આપણે સ્વગણના ઘર ઘર સુધી પોતે જાતે જ કરી શકે છે ગામના લોકો. તો આપશ્રીને તમામને નમ્ર વિનંતી કે તમે બધા સ્વગણતરી કરી શકો, જેથી કરીને તમારા ઘરે આવનાર જે પણ શિક્ષક કે કોઈ પણ જે અન્ય કર્મચારી છે, જે લોકો ઘર ગણતરી કરવા આવશે તો એમને સરળતા રહે. તમારી પાસે જે ઘર ગણતરી કર્યા પછી જે એક ઓટીપી આવશે અથવા એક લિંક આવશે, તે તમારે ગણતરીદારને તમારે આપી દેવાની રહેશે, જેથી કરીને તમારો અને ગણતરીદાર બંનેનો સમય બચશે. આ અન્વયે અત્યારે 13 તારીખથી 24 તારીખ સુધી શિક્ષકોની તમામની તાલીમ શરૂ છે અને તારીખ 1/6 થી 30/6 સુધી ઘર ગણતરીની શરૂઆત થઈ રહેવાની છે. તો તમને બધાને નમ્ર વિનંતી કે તમે બધા સપોર્ટ કરો. તેની એક લિંક છે જે તમારા ન્યૂઝપેપર થ્રુ અમે અથવા નીચે લિંક આપશું અમે તમને, એના થ્રુ તમે ડાયરેક્ટલી ભરી શકો છો. લોકેશન પર તમારે નાખી શકો છો. તમારા જે 34 પ્રકારના પ્રશ્ન છે એ પ્રશ્નો પણ તમે જવાબ દઈ શકો છો, જેથી કરીને તમારો પણ સમય બચે અને તમારા ઘરે આવનાર જે શિક્ષક કે જે પણ કર્મચારી છે એનો પણ સમય બચી શકે. તમારા ઘરના મુખ્ય વ્યક્તિની માહિતી છે, તેમજ તમારા ઘરની જે કન્ડિશન છે, તમારે પીવાના પાણીની વ્યવસ્થા છે, તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે, તેવા પ્રકારના મામૂલી સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે. ફોર્મ ભરવામાં ભૂલ થઈ તો પછી વ્યક્તિને રૂબરૂ મળવા આવે ત્યારે ફેરફાર થઈ શકે? હા, ત્યારે ફેરફાર થઈ શકશે. ત્યારે તમે એમને કહેશો કે ભાઈ અમારાથી આટલી ભૂલ થઈ છે, તો એ તમને સુધારી શકશે. થેન્ક યુ.